પછી રામે કહ્યું, પિતાની આજ્ઞાથી હું જંગલમાં આવ્યો છું. અહીં કોઈ રાક્ષસે મારી પત્નીનું અપહરણ કર્યું છે. પણ હવે ભગવાન શિવના દર્શન કર્યા પછી મને વિશ્વાસ છે કે હું મારી પત્નીને પાછી મેળવવામાં સફળ થઈશ. ભગવતી પાર્વતી રામના જવાબથી ખૂબ જ સંતુષ્ટ થઈ ગયા અને ભગવાન શિવ પાસે પાછા ફરવા લાગ્યા. પરંતુ પાર્વતીને એક વાતની ચિંતા થવા લાગી કે તે આ બધું ભગવાન શિવને કેવી રીતે કહેશે. વિચારવા લાગ્યા કે ભગવાન શિવ ત્રિલોકીના ભગવાન છે અને બધું જાણે છે. તેમ છતાં મને તેમના પર વિશ્વાસ નહોતો પણ શંકા હતી. મારું આ પાપ કેવી રીતે ધોવાશે? આમ વિચારીને જ્યારે તેણી ભગવાન શિવ પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શિવે પરીક્ષાની વિગતો જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. પાર્વતીએ આ વાતને ટાળવાનો પ્રયાસ કર્યો. પણ ભગવાન શિવ કે જેઓ બધું જાણતા હતા તેમને ધ્યાન કર્યું અને વાસ્તવિકતા જાણી. સીતાના વેશમાં પાર્વતીને જોઈ તેમને ચિંતા થઈ. પોતે શિવ પ્રત્યે અવિશ્વાસ રાખી સીતાનું રૂપ ધારણ કર્યું, જેનાથી તેણીમાં પાપ કર્યાની ભાવના ઉત્પન્ન થઈ. જેના પ્રાયશ્ચિત રૂપે પાર્વતીએ મનમાં શિવને ત્યાગ કરવાનો વિચાર કર્યો. જ્યારે સર્વત્ર પાર્વતીની પ્રશંસા થતી હતી ત્યારે પાર્વતી ખૂબ જ દુઃખી હતા. ભગવાન શિવે પાર્વતીની વ્યથાને દૂર કરવા માટે ઘણી વાર્તાઓ સંભળાવી પણ પાર્વતીનું મન વ્યથિત રહ્યું. જ્યારે શિવ કૈલાસ પર તપ અને ધ્યાનમાં મગ્ન હતા ત્યારે પાર્વતીએ શિવથી દૂર તેમની પાછળ બેસી વ્રત કરતા રહ્યા. ભગવાન શિવની સમાધિ ખુલી પછી પણ શિવે પાર્વતીને ઘણી વાર્તાઓ કહી, પરંતુ પાર્વતીએ તેમનું વ્રત ન છોડ્યું. અજ્ઞાનીઓ આ સ્થિતિને શિવ અને પાર્વતીનું વિભાજન માને છે, જ્યારે એવું નથી. પણ આ અનન્ય શિવ ચરિત્રનું એક સ્વરૂપ છે. બ્રહ્માજીએ નારદજીને કહ્યું, હવે હું તમને ભૂતકાળની એક ઘટના કહું. ઘણા સમય પહેલા ઘણા ઋષિઓએ પ્રયાગમાં એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં મેં મારા પરિવાર સાથે ભાગ લીધો હતો. ભગવાન શિવ પણ સતી અને તેમના શિવગણ સાથે ત્યાં આવ્યા. સૌએ તેમને વંદન કર્યા અને તેમના દર્શનનો લાભ લીધો. ભગવાન શિવે યજ્ઞના મુખ્ય દેવ તરીકે આસન ગ્રહણ કર્યા. પછી દક્ષ પણ ત્યાં પહોંચ્યા અને મને પ્રણામ કરીને બેસી ગયા. ઉપસ્થિત ઘણા ઋષિઓએ દક્ષની પૂજા કરી પણ ભગવાન શિવ પોતાના આસન પર બિરાજમાન રહ્યા. તેમના વર્તનથી ગુસ્સે થઈને દક્ષે તેના જમાતા હોવા છતાં નમસ્કાર ન કરવા બદલ શિવનું અપમાન કર્યું. અને અભિમાનમાં આવી બદલાની ભાવનાથી એ પણ જાહેર કર્યું કે ભગવાન શિવ હવે યજ્ઞના મુખ્ય દેવ નથી. દક્ષના આ કથનથી નંદીશ્વર ગુસ્સે થયા અને ત્યાં હાજર અનેક ઋષિઓ અને દક્ષને શ્રાપ આપ્યો. નંદિકેશ્વરે કહ્યું કે તમે બધા બ્રાહ્મણો દેવ શબ્દનો સાચો અર્થ સમજવામાં અસમર્થ છો. તમે ફક્ત અર્થશાસ્ત્રમાં વિશ્વાસ રાખનાર છો. તમે એ ભૂલી ગયા કે ભગવાન શિવ યજ્ઞના મુખ્ય દેવ હોય તેમનું આ કૃત્ય ધર્મની મર્યાદામાં છે. ભગવાન શિવે નંદીશ્વરને શાંત કરતા સમજાવ્યું કે તેમણે બ્રાહ્મણોને શાપ ન આપવો જોઈએ. નંદીશ્વર શાંત થઈ ગયા, પરંતુ દક્ષ ભગવાન શિવનો વિરોધી બની ગયો. પોતાનો વિરોધ વ્યક્ત કરવા અને ભગવાન શિવને અપમાનિત કરવા દક્ષે કંખલ તીર્થ ખાતે એક મોટો યજ્ઞ કર્યો. એ યજ્ઞમાં તેણે અનેક દેવી દેવતાઓને બોલાવ્યા. વામદેવ, અત્રિ, ભૃગુ, દધીચી, વ્યાસ, ભારદ્વાજ, ગૌતમ, પરાશર, વૈશંપાયન વગેરે તમામ ઋષિઓને બોલાવ્યા. સાથે ભગવાન વિષ્ણુને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દક્ષે બધા આમંત્રિત દેવતાઓ અને ઋષિઓને સારી જગ્યાએ ગોઠવ્યા અને તેમનો ખૂબ આદર કર્યો. પણ દક્ષે ભગવાન શિવને બોલાવ્યા નહીં. શિવની આજ્ઞાથી દેવતાઓએ તેનો વિરોધ કર્યો નહીં. જ્યારે દક્ષ સાથે વચને બંધાયેલા હોય ભગવાન વિષ્ણુ પણ ચૂપ રહ્યા. માત્ર શિવભક્ત દધીચીએ દક્ષને કહ્યું કે ભગવાન શિવની ગેરહાજરીમાં યજ્ઞ સંપૂર્ણ રીતે સફળ નહીં થાય.
ત્યારે દક્ષે શિવ વિશે ઘણા અપશબ્દો કહ્યા. તેણે શિવને સ્મશાન નિવાસી, કપાલી, અમંગલમૂલ કહ્યા. તેણે વિષ્ણુજીને બધા દેવતાઓના મૂળ ગણાવ્યા. દધીચી શિવની નિંદા સાંભળી શક્યા નહીં અને ત્યાંથી ઊભા થઈને તેમના આશ્રમમાં આવ્યા. દધીચીના પગલે અનેક શિવભક્તોએ યજ્ઞનો બહિષ્કાર કર્યો. આના પર દક્ષે કહ્યું કે જેને યજ્ઞનો બહિષ્કાર હોય તે ખુશીથી જઈ શકે છે. દક્ષના આ શબ્દો સાંભળ્યા પછી પણ ઋષિઓ અને દેવતાઓ ચૂપ રહ્યા, કારણ કે તેઓને ભગવાન શિવનો આદેશ હતો. તે બધા આનંદથી યજ્ઞના કાર્યમાં લાગી ગયા અને ભગવાન શિવની ઉપેક્ષાને કોઈએ ગંભીરતાથી લીધી નહીં. આ બાજુ જ્યારે સતી ગંધમાદન પર્વત પર વિચરણ કરી રહી હતી, ત્યાં તેણીએ ઘણા ઋષિઓ અને દેવતાઓને આકાશમાંથી એક જ દિશામાં જતા જોયા. સતીએ તેણી મિત્ર વિજયાને કારણ શોધવા મોકલી. જ્યારે વિજયાએ આવીને કારણ કહ્યું ત્યારે સતી ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવ ગણોથી ઘેરાયેલા બેઠા હતા. સતીએ ભગવાન શિવને કહ્યું કે તેણી તેના પિતાના યજ્ઞમાં ભાગ લેવા માંગે છે. તેણીએ એમ પણ કહ્યું કે ભગવાન શિવ પણ તેમની સાથે આવે. સતીની વાત સાંભળીને ભગવાન શિવને ગુસ્સો આવ્યો, પણ તેમણે ખૂબ જ શાંત સ્વરમાં સતીને કહ્યું કે સ્વજનોને મળવાથી પ્રેમ ચોક્કસ વધે છે, પરંતુ જ્યાં વૈમનસ્ય હોય ત્યાં બોલાવ્યા વિના ના જવું જોઈએ. ત્યાં જવું એ અપમાન છે, અને સત્ય એ છે કે પોતાના સ્વજનો વડે અપમાન થવાથી જે આત્યંતિક પીડા થાય છે તે ખૂબ જ મજબૂત હોય છે. સતીએ કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે મારા પિતા દક્ષ યજ્ઞ જેવી શુભવિધિ કરવા જઈ રહ્યા છે પણ તેઓએ તમને કેમ બોલાવ્યા નહીં? પછી સતી એ તેના પિતાએ આવું દુષ્ટ કૃત્ય શા માટે કર્યું તે જાણવા માટે ત્યાં જવાની પરવાનગી માંગી. સતી એ પણ જાણવા માંગતી હતી કે દક્ષના આ વર્તન પર ઋષિઓ કેવી પ્રતિક્રિયા આપે છે. સતીની જીદ જોઈ છેવટે ભગવાન શિવે તેણીને જવાની મંજૂરી આપી. ભગવાન શિવે તેમના ગણોને સતીની રક્ષા માટે સાથે મોકલ્યા. સતીના ત્યાં પહોંચતા તેણીની માતા અને બહેનોએ સતીનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું, પરંતુ દક્ષ અને દક્ષના લોકો સતીની અવગણના કરવા લાગ્યા. યજ્ઞ સ્થળે ગયા પછી સતીએ જોયું કે જુદા જુદા દેવતાઓના ભાગ રાખવામાં આવ્યા હતા, પણ શિવનો ભાગ ક્યાંય નહોતો. ત્યારે સતી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેણીએ તેના પિતાને પૂછ્યું કે તેમણે શિવને શા માટે આમંત્રણ આપ્યું નથી. સતીએ સભામાં બધા દેવતાઓની સામે જાહેરાત કરી કે તમામ હવન સામગ્રી અને મંત્રો શિવ સમાન છે, તેથી આ યજ્ઞ ભગવાન શિવ વિના સફળ થઈ શકે નહીં. આ સાથે સતીએ વિષ્ણુજી જેવા દેવતાઓને શિવ વિના યજ્ઞમાં ભાગ લેવા બદલ ઠપકો આપ્યો. જ્યારે દક્ષે જોયું કે સતી તેના ક્રોધમાં આમંત્રિત દેવતાઓ તરફ પણ માન આપી રહી નથી, ત્યારે તે પોતાની જાત પર કાબૂ ના રાખી શક્યો અને તેની પુત્રીને કડક શબ્દો કહ્યા. કહ્યું કે તું અહીં આમંત્રણ વગર કેમ આવી અને તને કોણે બોલાવી? તારા પતિ દુષ્ટ, કપટી અને કાપાલિક માણસ છે. બ્રહ્મદેવના કહેવાથી મેં તારી સાથે તેના લગ્ન કરાવ્યા, પણ હવે હું તેનો સ્વીકાર કરી શકતો નથી. આગામી કથા સાંભળવા માટે ભાગ 14 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.